શ્રી યંત્રનો મહિમા જાણ્યા બાદ જાણીશું આજના દિવસનું મહત્વ આશુતોષજી આચાર્ય પાસેથી। શ્રી ગણેશાય નમઃ। તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીએ દિન મહિમામાં। આજે તારીખ થઈ રહી છે 15 ડિસેમ્બર 2023। આજનો વાર છે શુક્રવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે માગશર સુદ ત્રીજ। આજના નક્ષત્રની વાત કરીએ તો આજે સવારે પૂર્વાષાઢા નક્ષત્ર 8 કલાક અને 10 મિનિટ સુધી રહેશે, ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્ર લાગુ પડશે। આજના યોગની વાત કરીએ તો આજનો યોગ સવારે 10 કલાક અને 16 મિનિટ સુધી વૃદ્ધિ યોગ બની રહેશે, ત્યારબાદ ધ્રુવ યોગ લાગુ પડશે અને આજનું કરણ એટલે તૈતિલ કરણ છે। આજના રાશિની વાત કરીએ તો આજે ધન રાશિ રહેશે બપોરે 1 કલાક અને 44 મિનિટ સુધી, અર્થાત જે બાળકનું અવતરણ બપોરે 1:44 સુધી થાય એની જન્મ રાશિ ધન રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ, એ પ્રમાણે નામકરણો શુભ નહીં વળી શકે। હવે જાણીએ આજના દિવસના સૂર્યોદય વિશે। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 3 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 3 મિનિટે રહેશે। જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। તો જાણીએ સૌથી પહેલા આજના શુભ મુહૂર્તોમાં અને અશુભ મુહૂર્તોમાં। આજે પહેલા જાણીશું અશુભ મુહૂર્ત રાહુ કાલમ વિશે, જે સવારે 11 કલાક અને 14 મિનિટથી પ્રારંભ થઈ બપોરે 12 કલાક અને 35 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 13 મિનિટથી પ્રારંભ થઈ બપોરે 12 કલાક અને 56 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 20 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 3 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તમાં કરેલા તમામ કાર્યો વિજયશ્રીને આપવાવાળા હોય છે। શુભ મુહૂર્તમાં કરેલા કાર્યો શુભતાને પ્રદાન કરે છે। તો સાથે આજના દિવસના વિશેષ ઉપાય વિશે વાત કરીએ તો આજે શુક્રવારનો દિવસ। આજના દિવસે ગુલાબના પુષ્પથી ભગવતી લક્ષ્મીની આરાધના કરવી આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે। મહાલક્ષ્મીના ચરણમાં ગુલાબના પુષ્પ અથવા પાંખડી ચડાવી આપના માટે હિતાવહ રહેશે। આપનો દિવસ મંગલમય બની રહે। જય બ્રતના, જય ભવાની। તો આજના દિવસનું મહત્વ જાણ્યા બાદ હવે નિહાળીએ આધ્યાત્મિક મહાશક્તિ, જેમાં જાણીશું વ્યાપાર બંધનમાંથી મુક્તિના ઉપાયો। આજે આપણે વાત કરીએ આધ્યાત્મિક મહાશક્તિમાં। વાણિજ્ય સંસ્થાનમાં ઘણી વખત જોઈએ છે કે વ્યાપાર બંધાઈ ગયો એવું લાગતું હોય છે। શું કોઈ વ્યાપાર બંધ થઈ જાય અથવા કોઈની એવી કુદ્રષ્ટિ કે કોઈએ બાંધ્યો હોય? જી બિલકુલ, આવી ઘટનાઓ અવારનવાર જોવા મળતી હોય છે કે વ્યાપાર બંધન કરી દીધું। કોઈ આપણે ખૂબ સારી પ્રગતિ કરતા હોય તો કોઈ નજર દોષના કારણે પણ વ્યાપાર બંધ થઈ જાય છે, અથવા કોઈ વ્યક્તિ આપણી ઈર્ષ્યા કરનાર હોય તો એના પ્રભાવના કારણે પણ એવો માઠી અસર લાગતી હોય છે કે વ્યાપાર સારી ગતિ ચાલતો વ્યાપાર ધંધો બંધ થઈ જાય, દુકાન બંધ થઈ જાય, સારામાં સારું ધંધો ચાલતો છતાં અચાનક એમાં પડતી આવી જતી હોય છે। તો આવું જો તમારી સાથે થયેલું હોય કે તમે આવી પડતીનો અનુભવ કરી રહ્યા હો, વ્યાપાર ચાલતો નથી, દુકાન બંધ થઈ ગઈ છે, બધું જ પોટેન્શિયલ હોવા છતાં, તો કેટલાક ઉપાયો છે જેને કરવાથી વ્યાપાર બંધનમાંથી મુક્તિ મળે છે। જી બિલકુલ, દરેક સમસ્યાનું સમાધાન છે। જરૂર છે તો સમાધાનને કરવાની અને સમાધાન પ્રાપ્ત કરવાની। તો વ્યાપાર બંધનમાંથી મુક્તિ માટે કેટલાય પ્રકારના રસ્તા છે, પણ પહેલો છે જ્યારે તમે તમારું વાણિજ્ય સંસ્થાન, દુકાનનું સવારે મુહૂર્ત કરીએ અથવા દુકાનની પેઢીને ખોલીએ છીએ, તે સમયે મહાલક્ષ્મી અને ગણેશજીના મંત્રનો જાપ કરતા કરતા ખોલવી જોઈએ। અને એટલું યાદ રાખવું, પેઢી ઉપર ક્યારે અસ્નાનિત થઈને એટલે નાહ્યા વગર ન જવું જોઈએ। હંમેશા પોતાની વાણિજ્ય સંસ્થાન ઉપર, પોતાની જગ્યા ઉપર જ્યારે જઈએ છીએ પેઢી પર, સ્નાન કરી પવિત્ર થઈને જવું એ સકારાત્મક ઉર્જાને આપે, તે લાભને આપે, તે પ્રકૃતિને તમારા માટે બાધિત કરે છે કે પ્રગતિ કરાવે। એટલે હંમેશા સ્નાનથી પવિત્ર થઈ
શુદ્ધ ધોયેલા વસ્ત્ર ધારણ કરવા. શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે પોઝિટિવ ઉર્જા જોઈતી હોય તો નિત્ય ધોયેલા વસ્ત્ર ધારણ કરવા. આજનું વસ્ત્ર કાલે ધારણ કરવાથી જે નકારાત્મક ઉર્જા અંદર હોય એ જ પુનઃ પ્રાપ્ત થતી હોય છે. એટલા માટે હંમેશા ધોયેલા વસ્ત્ર ધારણ કરવા. તો ધોયેલું વસ્ત્ર ધારણ કરી અને પેઢીએ જવું. જ્યારે પેઢી ખોલીએ છીએ ત્યારે શ્રી ગણેશાય નમઃ, મહાલક્ષ્મી નમઃ, આ રીતે મંત્ર જાપ કરતા કરતા પેઢી ખોલવી જોઈએ. ત્યારબાદ સૌથી પહેલા ઝાડુ લગાવી અને ત્યારબાદ દેવ મંદિર જે છે તમારા પેઢીનું ત્યાં ધૂપ દીપ કરવા અને તે સમયે ભગવાન કુબેરનો મંત્ર જાપ કરવો. કુબેર મંત્ર ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતયે ધનમ ધાન્યમ સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા. આ મંત્રનો જાપ કરવો. જાપ કર્યા બાદ ધૂપ આખી પેઢીમાં બતાવી દુકાનની બહારની તરફે ધૂપને લગાવવો જોઈએ. આમ કરવાથી લાભ થાય છે. ઘણી વખત ફેક્ટરી બંધ પડી ગઈ હોય, પેઢી બંધ થઈ ગઈ હોય, ઘણા સમયથી આવું બન્યું હોય, ત્યારે કહેવાય છે કે જ્યારે પણ ફેક્ટરી કે પેઢી બંધ હોય ત્યારે કેટલાક ઉપાય કરવા જરૂરી થઈ પડતા હોય છે. અને એમાં છે ઘણા લાંબા સમયથી જો બંધ થયું હોય તો એક બ્રાહ્મણને બોલાવી તમારા વાણિજ્ય સંસ્થાનમાં નાનો અમથો એક કહેવાય છે કે હવન કરવો જોઈએ. જો પેઢીમાં ન થઈ શકે એવો હોય તો એના નિમિત્તનો સંકલ્પ કરી અને બ્રાહ્મણ દ્વારા કરાવી દેવો જોઈએ. તો આ એક પ્રયોગ કરવો અને સાથે દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો. ચંડીપાઠનો પાઠ કરવાથી લાભ અવશ્ય મળે છે અને એ જીવનમાં સફળતા પ્રદાન કરે. આખો ચંડીપાઠ તમે નથી કરાવી શકતા કોઈ બ્રાહ્મણને બોલાવીને તો તમે જાતે પણ ચંડીપાઠના 5મા અધ્યાયનું પઠન કરવાનું ચાલુ કરો. જે કંઈ પણ ઉપદ્રવો છે તમામ ઉપદ્રવોની શાંતિ અવશ્ય થશે અને વ્યાપાર ધમધોકાર પુનઃ ચાલવા લાગશે. આના માટે એક પ્રયોગ કરવો આવશ્યક છે. એક પીળા કલરનું કે કેસરી કલરનું કોટનનું કપડું લેવું, એની અંદર 5 કે તેથી વધુ લવિંગ, 1 ઇંચનો ભીમસેની કપૂરનો ટુકડો, સાથે એની અંદર ચપટી નાગ કેસર, હળદરના 2 ટુકડા, હળદરની ગાંઠના 2 ટુકડા અંદર મૂકવા. એની અંદર 5 સિક્કા, કોઈ પણ 1 ના 2 ના 10 ના કોઈ પણ 5 સિક્કા મૂકવા. સાથે હનુમાનજી મહારાજના ચરણમાં ચઢાવેલું તેલ સિંદૂર, જેને હનુમાનજીની મળી કહેવાય છે, એ લાવીને થોડીક અંદર મૂકવી. 5 ગુંજા કે ચણોઠી સ્થાપિત કરવી અને એ પોટલીને લાલ દોરાથી બાંધવી. લાલ દોરાથી પોટલીને બાંધ્યા બાદ એની ઉપર એક સિંદૂરનું તિલક કરવું પોટલી ઉપર અને સન્મુખ રાખી એ પોટલી ઉપર આ 5 દેવતાઓના સ્તોત્રના પાઠ કરવા. પહેલામાં પહેલું ગણેશ અથર્વ શીર્ષમનો પાઠ કરવો, ત્યારબાદ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો, ત્યારબાદ લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ કે શ્રી સુક્તમના 16 પાઠ કરવા. ત્યારબાદ ભૈરવ અષ્ટક નો પાઠ કરવો અને શિવ સ્તોત્રનો પાઠ કરી આ પોટલીને પ્રાતઃકાલે દુકાનના મુખ્ય દ્વારની ઉપરની બાજુમાં લગાવી દેવી. રોજ ધૂપ દીપ કરતી વખતે તેને પણ ધૂપ દીપ કરવો. નિશ્ચિત તમારા દુકાનમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. આ ઉપરાંત વાણિજ્ય સંસ્થાનમાં દર રવિવારે ઓફિસની અંદર કહેવાય છે કે તમારી પેઢીમાં ગુલાબ જળ યુક્ત જળનો છંટકાવ કરવો, જેના કારણે સકારાત્મક ઉર્જા વધશે અને સકારાત્મકતા વ્યાપારમાં દેખાશે. જો કચરા પોતા લગાવતા હોય તો વાસ્તુ ઉર્જા પાવડર જે હોય છે, જે મીઠું, ફટકડી, કપૂર
અને દિવ્ય ઔષધિનું ચૂર્ણ આનાથી પોછું લગાવવું, પોતા મારવા, જેના કારણે નેગેટિવ એનર્જી તમામ દૂર થઈ જાય અને વાણિજ્ય સંસ્થાનમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રાદુર્ભાવ થાય. કોઈ વ્યાપાર બંધન કર્યું હોય તો એ પણ આ પ્રયોગથી દૂર થાય છે. અવશ્ય આટલું કરવું. અને જો ઘણું એમ લાગતું હોય ઘણા સમયથી બંધ છે તો દુકાનની કે પેઢીની કે ફેક્ટરીની બહારની બાજુની અંદર એક કોળું કુષ્માંડ જેને કહેવાય એને લઈ એની 2 ટુકડા કરવા અને એની ઉપર સિંદૂર અને કંકુ પધરાવી એક ઘીનો દીવો એની અંદર એક કોળાની ઉપર કરી 2 બાજુમાં ઓફિસની કે ફેક્ટરીની બહાર મૂકવું. જ્યારે દીવો શાંત થાય ત્યારે એ કોળું જે છે ઉપાડીને કચરામાં પધરાવી દેવું. આમ કરવાથી પણ ઓફિસમાં વાણિજ્ય સંસ્થાનમાં આવેલા જે બંધનો છે એ મુક્ત થાય છે, છૂટી જાય છે. આ પ્રયોગ અવશ્ય કરવા, જેથી આપના જીવનમાં ભગવત કૃપા અવશ્ય પ્રાપ્ત થાય, લાભની પ્રાપ્તિ થાય. અને બીજો એક ખાસ પ્રયોગ કરવો જેથી કરીને લાભ વિશેષ મળે. દર રવિવારે આ પ્રયોગ કરવાનો છે. 21 રવિવાર સુધી 21 કાળા અડદના દાણા લેવાના, એ મુઠ્ઠીમાં રાખી રવિવારે પોતાની પેઢી, ફેક્ટરી, ઓફિસે જવું. ભવર વીર તું ચેલા મેરા, ખોલ દુકાન કહા કર મેરા, ઉઠે જો દંડી બિકે જો માલ, ભવર વીર ખાલી નહીં જાય. આમ બોલી એ 21 દાણા જે હાથમાં હતા એ ઓફિસમાં પધરાવી દેવાના છે. પણ આ બોલ્યા પહેલા ઘરે 1 માળા આ મંત્રનો જાપ આ 21 દાણા ઉપર કરવો આવશ્યક છે. ત્યારબાદ આ ઘરે થી આવી ઓફિસમાં આ દાણા પધરાવી દેવાના છે અને બીજા દિવસે સવારે ઝાડુ પોછાની અંદર એ કચરાને વાળતી વખતે દાણા લઈ અને બધા જ 4 રસ્તે કે બહારની બાજુમાં પધરાવી દેવા. આમ કરવાથી તમામ પ્રકારના બંધનો ખુલી જાય અને વ્યાપારમાં ઉચ્ચ સિદ્ધિની પ્રાપ્તિ અવશ્ય જોવા મળશે. તમામ પ્રકારના બંધનો ખુલશે. આપનો વ્યાપાર, આપનું વાણિજ્ય સંસ્થાન આપના માટે ખૂબ લાભ આપશે. અને વાસ્તુનો એક નાનો ઉપાય પણ અવશ્ય કરવો. તમારા પેઢીનો જે સિમ્બોલ જે છે કે નામનું બોર્ડ જે છે એ ઓફિસની અંદર પણ વાયવ્ય ખૂણામાં અવશ્ય લગાવવું. તમારો લોગો, તમારું નામ ઓફિસનું, તમારી સંસ્થાનું નામ અવશ્ય તમારા ઓફિસની અંદર વાયવ્ય ખૂણામાં લગાવો. એ અવશ્ય આપના જીવનનો લાભ આપશે. આટલો પ્રયોગ કરો, જીવનમાં ખૂબ સફળતા, ખૂબ લાભની પ્રાપ્તિ થશે અને તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ મળશે. આપનો દિવસ મંગલમય બની રહે એ જે પ્રાર્થના. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. તો દર્શક મિત્રો, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત તપોભૂમિ ગુજરાતની અંદર આપને આગળ પણ દિવ્ય ધામોના દર્શન કરાવતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. ફરી મળીએ. નમસ્કાર.